અરે કાકી કેમ છો? તમારી તબિયત નથી સારી એવું સાંભળ્યું. હા એટલે હવે એ તો આવી જશે બધું. હેલો, હા કેવું છે? શું કીધું ડોક્ટર? શું કે? અરે હું ગઈ ને ડોક્ટર પાસે તો મને કે તમારામાં હિમોગ્લોબિન ની કમી છે, તમારામાં કેલ્શિયમ ની કમી છે, તમારામાં આયર્ન ની કમી છે, તમારામાં વિટામિન ડી ની કમી છે. મેં કીધું બસ હવે આટલી કમી તો મારી સાસુએ પણ નથી કાઢી. તમારી મમ્મીને વચ્ચે લઈને આવી તું? અરે મસ્તી હવે. હારું, હું કરે હવે? ઘરે જાય છે? અરે ના, તમે સાંભળો, આજે ગણેશ ચતુર્થી છે ને, હા. તો પેલા સામેવાળા રેણુકા ભાભી, પછી જીજ્ઞા ભાભી, પછી શ્રદ્ધા ભાભી, પછી પ્રીતિ ભાભી, અમે બધા ભેગા થવાના છે બધા ભાભીઓ ક્યાં ભેગા થાવ છો? શ્રદ્ધાના ઘરે. હું લેવા? અરે ત્યાં ડેકોરેશન કરવાનું છે બધું. હાચવ છે એને બહુ ડેકોરેશન નો કન્સેપ્ટ ખબર નહીં શ્રદ્ધાને. કેમ શું થયું? તારી બર્થડે વખતે ખબર મેં પેલી કેન્ડલો લઈ આવેલો, પેલું મીણબત્તી. હા તો હું બધી મીણબત્તી આમ બધું સજાવતો હતો આજુબાજુ. વાત તો સાચી છે કે મારું વજન તો છે જ, બીકોઝ હમણાં છે ને વચ્ચે કેવું થયેલું, બહુ પહેલાની વાત છે, હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને હા. તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો ચલો હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર, પણ બરાબર છે, તો તને ખ્યાલ આવો જોઈએ એમ. હું સ્ટેડિયમ જેવું બોડી થઈ ગયું તારું. જો હવે તમે છે ને મને જાડી ના કહેશો, ઓકે? પછી તો ના કહું તને, હું જ કહી શકું જાડી. હવે તમે મને જાડી કીધી ને તો હું જતી રહીશ. એટલે હું જતું રહેવાથી પાતળા થઈ જવાય છે ને યાર, હું ચાલી. હા ભલી હો સ્ટેડિયમ. ચૂપ રહો. ગઈ જો. સારું, એ જવા દો. હવે સાંભળો, છે ને આના ઘરમાં પેલું ઉંદેડું બેઠું છે. હું ઉંદર. ઉંદર? તો હું શું કરું? અરે અમને બહુ બીક લાગે છે, તો શું કરીએ? પાંજરું લઈ આવ, પાંજરું મૂકી દે ઉંદર પકડવાનું. નથી આના ઘરે પાંજરું. તો આપણા ઘેરથી લઈ જા, ત્યાં મૂકી દે. અને સાંભળ, અંદર છે ને રોટલી ખરો, રોટલીનો નાનકડો ટુકડો મૂકવાનો અને એના ઉપર ઘી લગાડવાનું. રોટલી ક્યાંથી આવે? આના ત્યાં તો લોટ જ નથી. લોટ નહીં તો એક કામ કર, બ્રેડ હોય ને બ્રેડ, હા, એના પર થોડું ચીઝ લગાડ અને પછી મૂકી દે. આના ઘરમાં ચીઝ જ નથી પણ. તો બ્રેડ ઉપર ઘી લગાડીને મૂકી દે. અરે ઘી જ નથી પણ આના ઘરમાં. અલા તો ઉંદેડું આના ઘરે કરે છે શું યાર? તારે શું મન તો હશે. અને તું અલા ઉંદેડા માટે મને ના ફોન કરી છે, મૂકી દે ચાલ. અરે કોને હવે? નહીં ખબર, લા ઉંદેડાનું હું કહું તને ખબર છે? ના મને નહીં ખબર. બસ હવે મૂકી દે ચાલ. સાંભળો, તમે ગઈકાલે દક્ષાના ઘરે ગયા હતા? હા, દક્ષન ત્યાં ગયેલો. તું ક્યાં છે? એના ઘરેથી જ બોલું છું. તઈ શું કરે છે? એ છોડો ને, હવે તમે ગઈકાલે દક્ષાનું કઈ પેલું ફ્રીજ રિપેર કરેલું? હા, એટલે દક્ષાનો ફોન આવેલો કે મારા ફ્રીજમાં કે પેલી લાઈટ આવે છે ને લાઈટ, હા. તે કે લાઈટ નથી ચાલતી એમ. એટલે પછી મેં 4 કલાક મેં એવી કારીગરી કરીને કે લાઈટ ચાલુ કરી દીધી. એટલે પણ ફ્રીજની લાઈટ ચાલુ તો થઈ ગઈ છે, પણ હવે ફ્રીજ ઠંડુ નથી થતું. ફ્રીજ ઠંડુ નહીં થતું એમ? હવે હું કેટલું કરું યાર? કરી જેલા તો હલો, હું છેલી હું છે. શું પણ તમે અત્યારે તડબૂચ ને કુદરતે નિયમ ને આને બધું કરો છો? તમે ખાલી તડબૂચ લેતા આવજો, ઓકે? હાલી કીધું જ કરો, લેતો આવીશ. એનું કારણ છે કેમ કે આજે તમારે ખાલી ફ્રૂટ્સ જ ખાવાના છે, તડબૂચ ખાઈને જ બધું ચલાવવાનું છે. કમલી, અરે છે ને મારે આજે તબિયત સારી નથી, હવે શું કરવાનું? આ જમવાનું નહીં બનાવે આજે જોજે. તબિયત સારી નથી બકા? ના, જરાય નહીં. અરે રે, તો હું તો આજે એવું વિચારતો હતો કે આપણે 2 જણ બહાર જમવા જઈશું. સાચે? અરે હું તો મસ્તી કરતી હતી. તો હું અહીં મસ્તી જ કરતો હતો. લે યાર, બનાવજો ઘરે, ખોટું જમવાનું એ ના કરીશ તું ખોટું. હટ. બધી છોકરીઓ થોડી એવી હોય છે યાર. મેં તમારી સાથે કેટલું બધું રાખ્યું છે, આટલું બધું પ્રેમથી રહું છું, તમે ઉલટાનું મને પ્રેમ નથી કરતા. કોણે કીધું તને? તમે કરો છો મને પ્રેમ? આટલા શિયાળામાં તું તારા ઠંડા હાથ મારા બોચી પર અડાઈ દે છે, તોય જે હું ગુસ્સે નથી થતો ને, એ પ્રેમ જ કહેવાય. અરે હા, ઓકે, તમે મને બહુ જ પ્રેમ કરો છો. સોરી બોસ. અરે શું યાર તમે હવે એ રીતે ઝઘડો ના કરશો કાકી. હું તો એ જ મુદ્દા પર છું યાર કે તમે બહુ જ બ્યુટીફુલ લાગો છો. બસલા, ત્યાં તો બહુ કરી. આટલું બ્યુટીફુલ કરે, બધું કપડાની તારીફ કરે છે, પણ એને કેમ માસ્ક પહેરે? કેમ કાકી માસ? સવારમાં ઉકાળેલું પાણી પીવો ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે. અલા હું 40 વર્ષથી સવારે ઉકાળેલું પાણી જ પીવું છું. શું ગપ્પા મારો છો તમે? ક્યાં ગરમ પાણી પીવો છો? પીવું જ છું. એ તો તું એને ચા કે છે. ચૂપ રહો ને. જો બાજુલા, તારા ગળા માટે મારે કંઈક લાવવું પડશે. હા, એ જ ને, હું તો ક્યારની પેલા નેકલેસ વિશે વાત કરું છું કે મને અપાવો. બે ગળા માટે એટલે ખાંસીનું કહું છું, નેકલેસ નહીં. જોયા લુચ્ચી. સોંગ વગાડ.